વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ. હવે એમાં આપણે આગળના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન આવે છે કે જીવની ઉત્પત્તિની પ્રક્રિયા અંગે વિવિધ વૈજ્ઞાનિકોએ કરેલી જે સમજૂતી છે એ સમજૂતીની વાત. તો એમાં સૌથી પહેલી વાત આવશે ડાર્વિનની વાત આવે છે. તો ડાર્વિનને જે છે એમનો સિદ્ધાંત આપે છે, સમજાવે છે કે જે સરળ સ્વરૂપ છે એમાંથી જટિલ સ્વરૂપના સજીવોનો ઉદ્વિકાસ થયો. સરળ સ્વરૂપમાંથી જટિલ સ્વરૂપના સજીવોનો ઉદ્વિકાસ થયો. આવા સિદ્ધાંતને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો કે પ્રાકૃતિક પસંદગીવાદ તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રાકૃતિક પસંદગીવાદ કોણે આપ્યો છે? ડાર્વિને આપેલો છે. કોણે આપેલો છે? ડાર્વિને આપ્યો હતો. બરાબર. તો ડાર્વિને ઘણા બધા પ્રયોગો કર્યા અને એ પ્રયોગો પરથી એમણે આ સિદ્ધાંત આપ્યો કે સરળ સ્વરૂપમાંથી જટિલ સ્વરૂપનું નિર્માણ થાય છે અથવા જટિલ સજીવોનો ઉદ્વિકાસ થાય છે. હવે એમણે એવું કહ્યું કે સરળમાંથી જટિલ બને છે, એનો મતલબ એવો થયો કે કંઈક જુદાપણું આવે છે જેના કારણે એકથી બીજો જુદો સજીવ ઉત્પન્ન થાય છે. તો આ જે જુદાપણું છે અથવા ભિન્નતા છે, એ ભિન્નતા કેવી રીતે પૃથ્વી પર આવી અથવા તો પૃથ્વી પર જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે ડાર્વિન સમજાવી શક્યા નહીં. અને એ ભિન્નતા પણ ના સમજાવી શક્યા કે ભિન્નતા કેવી રીતે આવે છે એ પણ ના સમજાવી શક્યા અને જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ પણ સમજાવી શક્યા નહીં. એટલે પ્રાકૃતિક પસંદગીવાદને વખતે લોકો એટલો બધો સ્વીકૃત સમજતા નહોતા. એના પછી આવે છે JBS હાલ્ડેન. ઓપેરિન અને હાલ્ડેન નામના જે બે વૈજ્ઞાનિકો હતા, એમણે ભેગા મળીને રજૂ કર્યું કે આદિ પૃથ્વીમાં જે સરળ અકાર્બનિક અણુઓ છે એમાંથી જીવની ઉત્પત્તિ થઈ. ડાર્વિન જે નિષ્ફળ રહ્યા ને, જો આ વૈજ્ઞાનિકો કઈ રીતના કામ કરે તો એક વૈજ્ઞાનિક જે કાર્યમાં નિષ્ફળ જાય એ કાર્યને શોધવામાં એ લોકો પોતાની એનર્જી લગાડે. તો એવી રીતના અહીંયા ડાર્વિન જીવની ઉત્પત્તિ શોધવામાં નિષ્ફળ રહ્યા. તો ઓપેરિન અને હાલ્ડેને શું કર્યું? તો એ લોકોએ એ શોધ્યું કે ભાઈ જીવની ઉત્પત્તિ થઈ શેમાંથી? તો એ વખતે પણ ઘણા લોકો એવું માનતા હતા કે એકાએક જીવની ઉત્પત્તિ થઈ. તો કોઈ એવું કહેવા લાગ્યું કે પૃથ્વી ઉપર એમ કે અચાનક પેલું ઉલ્કા પ્રપાત થયા અને જે ઉલ્કા વર્ષાઓ થઈ એમાંથી જીવની ઉત્પત્તિ થઈ. પછી ઘણા લોકો શું કહે કે જે છાણ હોય એ છાણમાંથી જે જીવાત હોય, જીવડા હોય એમાંથી જીવની ઉત્પત્તિ થઈ. ઘણા એવું કહે કે માંસમાંથી જીવની ઉત્પત્તિ થઈ, મચ્છરમાંથી જીવની ઉત્પત્તિ થઈ. તો આવી રીતના દરેકની વિચારસરણી જુદી જુદી હતી. કોઈ કહે કે નિર્જીવ પદાર્થમાંથી અચાનક જીવ ઉત્પન્ન થઈ ગયો. તો એવા સમયે હાલ્ડેને બહુ બધા પ્રયોગો કર્યા અને એમણે કહ્યું કે પૃથ્વીમાં જે અકાર્બનિક અણુઓ છે એ અકાર્બનિક અણુઓમાંથી જીવની ઉત્પત્તિ થયેલી છે. આપણી જે પૃથ્વી હતી, પહેલાં પૃથ્વી તો ધગધગતો ગોળો હતો. તો એ જે ધગધગતો ગોળો હતો એમાં પછી એમ કહે છે કે ધીરે ધીરે વરસાદ પડ્યો અને ગોળો શું થયો? તો કે શાંત પડ્યો. તો એમાં જ્યારે જે પણ અકાર્બનિક અણુઓ હતા એમાંથી જીવની ઉત્પત્તિ થઈ હશે. બરાબર. પૃથ્વીના આદિ વાતાવરણમાં જીવ માટે જરૂરી કાર્બનિક અણુઓનું સંશ્લેષણ થયું અને એના દ્વારા જીવની ઉત્પત્તિ થઈ, આવું હાલ્ડેને કહ્યું. ત્યાર પછી સ્ટેનલી મિલર અને હેરાલ્ડ ઉરે, સ્ટેનલી એલ મિલર અને હેરાલ્ડ સી ઉરે, આ જે બે વૈજ્ઞાનિક હતા, એટલે મિલર ઉરીનો પ્રયોગ એવું પણ એને કહેવાય છે. એમણે 1953માં એક પ્રયોગ કર્યો. પ્રયોગશાળામાં લગભગ એમણે 18 વખત પ્રયોગ કર્યો. કેટલી વખત? 18 વખત પ્રયોગ કર્યો. અને પ્રયોગના અંતે એમણે બતાવ્યું કે જેવું પૃથ્વીના વાતાવરણમાં જેમ વાતાવરણ હશે એવું વાતાવરણ પ્રયોગશાળામાં ક્રિએટ કર્યું
અને એની મદદથી એમણે જીવની ઉત્પત્તિ વિશે બતાવ્યું કે અહીંયા જેવા તત્વો ઉત્પન્ન થયા એવા જીવમાં પણ હાજર હોય છે. તો આના માટે એમણે શું કર્યું? તો જે પ્રયોગ કર્યો એમાં એમણે એમોનિયા, મિથેન, હાઇડ્રોજન અને પાણીની વરાળ આ બધું એક રિએક્શન ચેમ્બરમાં લીધું. શેની અંદર લીધું? રિએક્શન ચેમ્બર. આને રિએક્શન ચેમ્બર કહેવાય. તો એની અંદર આ બધું લીધું. ત્યાર પછી એમણે ઇલેક્ટ્રોડ ગોઠવ્યા. ઇલેક્ટ્રોડ જે છે એ ઇલેક્ટ્રોડ ગોઠવીને એમણે શું કર્યું? જેમ વીજ ચમકારા થાય એવા વીજ ચમકારા કર્યા અને રિએક્શન ચેમ્બર કહેવાય. બીજું એમણે અહીંયા ઉકળતું પાણી રાખ્યું. એના કારણે પાણીની વરાળ જે છે એ પણ પાણીની વરાળ અહીંથી ઉત્પન્ન થઈને ક્યાં પહોંચે છે? તો કે આ બધા વાયુઓ જોડે પહોંચે છે. ત્યાર પછી આ બધા વાયુઓ અને પાણીની વરાળ એ આ શીતકમાંથી દાખલ થઈ. તો શીતક ગોઠવ્યા એટલે એના કારણે એ કેવા બન્યા? તો કે ઠંડા બને છે. એ જે અણુઓ હતા એ ઠંડા બન્યા અને એ ઠંડા બનેલા અણુઓને એમણે અહીંયા એક ટ્રેપ ગોઠવ્યું અને ટ્રેપની મદદથી એ અણુઓ મેળવી લીધા. એ જે અણુઓ મેળવ્યા અને એનું પરીક્ષણ કર્યું તો એની અંદર 1 અઠવાડિયા પછી એમને 15% સરળ કાર્બનિક સંયોજનોમાં રૂપાંતરિત થયા હતા. એમના જે એમણે જે CH4 એટલે કે મિથેન, એમોનિયા, પાણીની વરાળ આવું બધું જે લીધું તો એ કાર્બનિક સંયોજનમાં રૂપાંતરિત થયા, જેમાં પ્રોટીનનું નિર્માણ કરતા એમિનો એસિડ પણ હતા. તો આના ઉપરથી એમણે સાબિત કર્યું કે ભાઈ આવી રીતના જીવની ઉત્પત્તિ થઈ હશે અને એ દરમિયાન આવું વાતાવરણ આપણને જોવા મળે. ત્યાર પછી આપણે પ્રશ્ન આવે છે ઇન્ટેક્સ પ્રશ્ન કે તે કઈ વિવિધ રીતો છે જેના દ્વારા એક વિશેષ લક્ષણવાળા વ્યક્તિગત સજીવોની સંખ્યા વસ્તીમાં વધારો કરી શકે છે? તો વિશેષ લક્ષણવાળા સજીવોની સંખ્યાનો વસ્તીમાં વધારો તો એમાં આવશે પ્રાકૃતિક પસંદગી. પ્રાકૃતિક પસંદગી થાય એનો મતલબ કોઈ વિશેષ લક્ષણવાળા સજીવને જો કુદરત પસંદ કરશે અને એને જીવાડી જશે તો શું થશે? તો કે એના કારણે ઉદ્વિકાસ થાય છે. બીજું આનુવંશિક વિચલન. તો ભિન્નતા સર્જાય છે અને જો એવી ભિન્નતા કે જેમાં કોઈ અનુકૂલન હોતું નથી અથવા તો દુર્ઘટનાવશ અચાનક જ જનીનની અંદર કંઈક ફેરફાર થાય છે ને એના કારણે જુદાપણું જોવા મળે છે, જેને આપણે ભિન્નતા તરીકે ઓળખીએ છીએ. પછીનો પ્રશ્ન છે કે એક એકલા સજીવ દ્વારા ઉપાર્જિત લક્ષણ સામાન્યતઃ આગળની પેઢીમાં આનુવંશિકતા પામતો નથી. કેમ? તો એકલા સજીવ દ્વારા ઉપાર્જિત લક્ષણ આગળની પેઢીમાં આનુવંશિકતા ન પામવાનું કારણ શું? દૈહિક પેશીમાં થતા ફેરફાર જનનકોષોના DNA દાખલ થતા નથી, કારણ કે જનનકોષ એક જ છે, કારણ કે એકલા સજીવ દ્વારા સંતતિનું નિર્માણ થયું, અલિંગી પ્રજનન. જ્યારે લિંગી પ્રજનનમાં 2 જનનકોષ હોય છે એટલે એમના DNA ભેગા થાય છે. જ્યારે અહીંયા તો એક જ છે અને એના DNAમાં જનનકોષોના DNAમાં કોઈ ફેરફાર દાખલ થતો નથી, એટલે લક્ષણો વારસામાં ઉતરતા નથી. વાઘની સંખ્યામાં થતો ઘટાડો આનુવંશિકતાના દૃષ્ટિકોણથી શા માટે ચિંતાનો વિષય છે? ધારો કે વાઘની સંખ્યા ઓછી થઈ જાય તો એના કારણે શું પ્રોબ્લેમ થશે? આનું તો આનુવંશિકતાના દૃષ્ટિકોણથી, આપણે નિવસન તંત્રના દૃષ્ટિકોણથી તમે લખો છો જવાબ તો તમે એવું લખશો કે નિવસન તંત્રની આહાર શૃંખલાઓ ખોરવાઈ જશે, જેના કારણે આહાર ઝાડ ખોરવાઈ જાય છે અને તૃણાહારીઓની સંખ્યા વધતી જ જાય અને જો એમની સંખ્યા વધે તો જે વનસ્પતિ છે એનું પ્રમાણ ઘટતું જાય, ઉત્પાદકોનું પ્રમાણ ઘટી જાય છે. પણ અહીંયા આપણને કોના બાબતે કહ્યું છે? આનુવંશિકતાની બાબતે એમનામાં આપણે
શું ચિંતાનો વિષય છે? તો વાઘની સંખ્યામાં થતો ઘટાડો એ વિષય ચિંતાનો છે. કેમ? તો જો તેઓ લુપ્ત થઈ જાય તો આ જાતિના જનીનો કાયમી ગુમાવી દેવાશે. ભવિષ્યમાં આ જાતિને પુનઃજીવિત કરવાની કોઈ શક્યતા રહેશે નહીં. એટલે આ જાતિ ફરીથી જીવિત થઈ શકશે નહીં. પછી આવે છે પ્રશ્ન કે જાતિ નિર્માણ એટલે શું અને કયા પરિબળો જાતિ નિર્માણ પ્રેરે છે તે સમજાવો. તો જાતિનું નિર્માણ, જાતિનો ઉદ્ભવ એને આપણે શેના તરીકે ઓળખીશું? જાતિ નિર્માણ તરીકે ઓળખીએ છીએ. હવે એમાં આપણે જોવાનું છે, એની જો વ્યાખ્યા લેવી હોય આપણે તો વ્યાખ્યામાં આપણે શું કહીશું? જાતિ એની વ્યાખ્યામાં આપણે એવું કહીશું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતી જાતિમાંથી વસ્તીના કેટલાક સભ્યોનું પ્રજનનિક અલગીકરણને કારણે નવી જાતિના નિર્માણની ક્રિયાને જાતિ નિર્માણ કહે છે. પૂર્વ અસ્તિત્વ ધરાવતી જાતિમાંથી વસ્તીના કેટલાક સભ્યોનું પ્રજનનીય અલગીકરણને કારણે નવી જાતિના નિર્માણની ક્રિયાને જાતિ નિર્માણ કહેવાય. જાતિ નિર્માણની ઘટના આનુવંશિક વિચલન, પ્રાકૃતિક પસંદગી, ભૌગોલિક અને પ્રજનનીય અલગીકરણને કારણે થાય છે. બરાબર, એના કારણે થશે. હવે એમાં આપણે જાતિ નિર્માણ પ્રેરતા પરિબળ, એમાં પહેલું પરિબળ શું છે? જનીન પ્રવાહ. તો જનીન પ્રવાહનો મતલબ શું થશે? ચોક્કસ જાતિની આંતર પ્રજનન કરતી વસ્તીના સભ્યોમાં થતા જનીન સ્થળાંતરણને, ચોક્કસ જાતિની આંતર પ્રજનન કરતી વસ્તીના જે સભ્યો છે એમાં જનીન સ્થળાંતરણ થાય એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહે સભ્યો, તો એને શું કહીએ છીએ આપણે? જનીન પ્રવાહ. ઉદાહરણ લઈએ અહીંયા લીલા પર્ણ, જેના ઉપર ભમરા ખોરાક માટે આધાર રાખે છે, તેને ઝાડીઓ પર્વતમાળાના મોટા વિસ્તારમાં ફેલાઈ જાય છે. તેના પરિણામે ભમરાની વસ્તીનું કદ વિશાળ થઈ જાય છે. મોટા કદની વસ્તીમાં વ્યક્તિગત ભમરા વધારે દૂર જતા નથી, પણ ખોરાક માટે જીવનભર પોતાની આસપાસની ઝાડીઓ પર અને ખોરાક અને આધારિત રહે છે. આમ ભમરાઓની વિશાળ વસ્તીમાં ઉપવસ્તી બને છે. સામાન્યતઃ આ ઉપવસ્તીના નર અને માદા સભ્યો વચ્ચે જ પ્રજનન દર્શાવાય છે. જો સાહસિક ભમરા એક ઉપવસ્તીથી બીજા સ્થાને જાય અથવા કાગડા દ્વારા ભમરાને એક ઉપવસ્તીમાંથી ઉપાડી નુકસાન કર્યા વગર જો બીજા સ્થાને મૂકી દેવામાં આવે તો બંને પરિસ્થિતિમાં સ્થળાંતરિત ભમરા સ્થાનિક વસ્તીના સભ્ય સાથે પ્રજનન કરે અને વસ્તીનો ઉદ્ભવ કરે છે. તો આ જનીન પ્રવાહ જળવાયો કહેવાય. અને એ જનીન પ્રવાહ અલગ અલગ વસ્તીમાં જોવા મળે છે. જો બે ઉપવસ્તી વિશાળ નદીથી અલગ પડી જતી હોય તો વધારે અલગીકરણ થશે, પરિણામે તેમની વચ્ચેનો જનીન પ્રવાહ નિમ્ન સ્તરે આવી જાય છે. પછી આનુવંશિક વિચલન અથવા પ્રાકૃતિક પસંદગી. તો જે ઉપવસ્તી છે એમાં પેઢી દર પેઢી આનુવંશિક વિચલન વિવિધ ફેરફારોનો સંગ્રહ છે. આ જે આનુવંશિક વિચલન શું છે? વિવિધ ફેરફારોનો સંગ્રહ. જુદા જુદા ભૌગોલિક વિસ્તારોની વસ્તી પણ જુદી જુદી રીતે અસર કરે છે. જેમ કે એક ઉપવસ્તીની સીમામાં સમળી દ્વારા કાગડાની વસ્તી દૂર થઈ જાય, તેના પરિણામે ભમરામાં લીલા રંગની ભિન્નતા પસંદગી પામતી નથી અને લાલ રંગના ભમરા પ્રજનન દ્વારા સતત સંખ્યાકીય વધારો કરે છે અને અને જે લાલ રંગના ભમરા પ્રજનન દ્વારા સંખ્યામાં શું કરશે? વધારો. પરંતુ બીજ ઉપવસ્તીની સીમામાં કાગડાઓની સંખ્યા, જ્યાં બીજા આપણે ઉપવસ્તીની વાત કરીએ
એક ઉપવસ્તીમાં આપણે શું કહ્યું, સમડી કાગડાની વસ્તી દૂર કરે છે, એટલે ભમરાનું પ્રમાણ વધી જશે, બરાબર. લાલ રંગના ભમરાની સંખ્યામાં વધારો, કારણ કે કાગડા દૂર થઈ ગયા. પરંતુ બીજી જે ઉપવસ્તી છે જ્યાં કાગડાની સંખ્યા વધારે છે ને સમડી નથી, તો ત્યાં લીલા રંગના ભમરાની પસંદગી વધારે થશે. એટલે કે લીલા રંગની જે ભમરા છે એની સંખ્યા કેવી હશે, વધારે હોય છે. ભમરાઓની સ્થાનિક ઉપવસ્તીમાં આનુવંશિક વિચલન તેમજ પ્રાકૃતિક પસંદગીની સંયુક્ત અસરને કારણે અલગીકરણ થયેલી બે ઉપવસ્તીઓ એકબીજાથી વધારે ને વધારે ભિન્ન થતી હોય છે. પછી પ્રજનનિક અલગીકરણ આવશે. તો બે વસ્તીના સભ્યો એકબીજાના સંપર્કમાં આવ્યા પછી પણ આંતરપ્રજનન કરી શકતા નથી. એના માટે કેવા રહે છે, અસમર્થ રહે છે. આવો ફેરફાર ઘણી રીતે સંભવ છે. ડીએનએમાં થતો કોઈ મોટો ફેરફાર અથવા રંગસૂત્રની સંખ્યામાં થતા ફેરફારને કારણે બે વસ્તીના સભ્યોના પ્રજનન કોષો ફલન માટે અસમર્થ બની જતા હોય છે. એમાં આપણે ઉદાહરણ જોઈએ તો ભિન્નતાને લીધે લીલા રંગના ભમરાની માદા લાલ રંગના નર ભમરા સાથે પ્રજનન ક્ષમતા ગુમાવે છે. ખાલી કોની સાથે કરી શકે, લીલા રંગના જ નર ભમરા સાથે પ્રજનન કરી શકે. જે લીલા રંગની ભમરાની માદા છે એ લીલા જોડે જ કરી શકે, લાલના નર સાથે કરી શકતી નથી. લીલાની માદા લાલના નર સાથે મળે ત્યારે તેનો વ્યવહાર એવો થઈ જાય છે જેથી તેમની વચ્ચે પ્રજનન ના થાય. એટલે એને અવોઇડ કરી દે. બોલો, ભમરા પણ આવું કરે, એને અવોઇડ કરી દે અને જાતિ નિર્માણ આ રીતે અસર પહોંચાડે છે. પછી તે કયા પરિબળો છે કે જે નવી જાતિના નિર્માણમાં મદદરૂપ થાય છે? તો જનીનિક પ્રવાહ, આનુવંશિક વિચલન, પ્રાકૃતિક પસંદગી અને પ્રજનનીય અલગીકરણ. શું ભૌગોલિક પૃથક્કરણ સ્વપરાગિત જાતિઓની વનસ્પતિના જાતિ નિર્માણ માટે મુખ્ય કારણ હોઈ શકે? શા માટે? તો ના. ભૌગોલિક પૃથક્કરણ સ્વપરાગિત જાતિઓની વનસ્પતિના જાતિ નિર્માણ માટે મુખ્ય કારણ હોઈ શકે નહીં. કેમ ના હોઈ શકે? કારણ કે તેમાં એક જ પિતૃ સંકળાયેલા હોય છે. ભૌગોલિક પૃથક્કરણ પામેલી બે વસ્તી વચ્ચે જનીન પ્રવાહ અટકી જાય છે. પછી ત્રીજો પ્રશ્ન છે, શું ભૌગોલિક પૃથક્કરણ અલિંગી પ્રજનનવાળા સજીવોમાં જાતિઓના નિર્માણનું મુખ્ય કારણ હોઈ શકે? શા માટે અથવા શા માટે નહીં? તો ના. ભૌગોલિક પૃથક્કરણ અલિંગી પ્રજનનવાળા સજીવોમાં જાતિ નિર્માણ માટે મુખ્ય કારણ હોઈ શકે નહીં. અલિંગી પ્રજનનમાં એક જ પિતૃભાગ રહે છે. સામાન્ય રીતે ભિન્નતા સર્જાતી નથી. જ્યાં એક જ પિતૃ હોય તો ત્યાં ભિન્નતાનો પ્રશ્ન રહેતો નથી. અને જો ભિન્નતાનો પ્રશ્ન ના આવે એટલે એનો મતલબ ભૌગોલિક જે પૃથક્કરણ છે એ આપણે એમાં એમ કે જાતિનું નિર્માણ મુખ્ય હોય છે. પછીનો પ્રશ્ન, ઉદ્વિકાસના આધારે સજીવોનું વર્ગીકરણ. તો સજીવોમાં રહેલી સમાનતા અને ભિન્નતાના આધારે તેમને આપણે જુદા જુદા સમૂહમાં વહેંચણી કરીશું અથવા ગોઠવણી કરીશું. વિશિષ્ટ લક્ષણોને આધારે એમને વર્ગીકૃત કરવામાં આવે છે. જો સમાનતા અને ભિન્નતાના આધારે વર્ગીકૃત કરીશું, પછી એમના જે વિશિષ્ટ લક્ષણો છે એના આધારે એમને વર્ગીકૃત કરાય છે. અને ઉદ્વિકાસના ક્રમની માહિતી પણ મેળવી શકાય અને સમજૂતી પણ આપણે મેળવી શકીએ છીએ. સજીવોને તેમના લક્ષણને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. તો કઈ રીતના વર્ગીકૃત કરીશું? તો પહેલું એવું કહે છે કે મોટાભાગના સજીવોમાં કેટલાક પાયાના લક્ષણો સામાન્ય હોય છે જે બધા જ સજીવનો, જેમ કે કોષ બધા સજીવનો બંધારણીય અને રચનાત્મક એકમ છે. તો બીજા સ્તરના વર્ગીકરણ માટેના લક્ષણો મોટાભાગના સજીવોમાં સામાન્ય હોય છે, પરંતુ બધામાં નહીં.
જેમ કે સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવતા હોય, પટલમય અંગિકાઓ ધરાવતા હોય તો એ બધાને એકમાં મૂકો તો સુકોષ કેન્દ્રી, અને ના ધરાવતા હોય તો આદિકોષ કેન્દ્રી. તેનો મતલબ કોષ કેન્દ્ર પટલના આધારે અથવા તો કોષ કેન્દ્રની સુવિકસિતતાના આધારે બે પ્રકાર પાડી શકાય, આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી. સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવતા એમાં કોષોની સંખ્યાના આધારે ફરી પાછા પેટા પ્રકાર પાડીએ તો એકકોષી અને બહુકોષી. પ્રકાશ સંશ્લેષણની લાક્ષણિકતાના આધારે સજીવના વર્ગીકરણ અથવા વર્ગીકૃત કરીએ તો એમાં આવશે એકકોષી અને બહુકોષી. પછી પ્રકાશ સંશ્લેષણના આધારે વનસ્પતિ અને પ્રાણીઓને આપણે વર્ગીકૃત કરી શકીએ, સ્વયંપોષી અને વિષમપોષી. પછી બહુકોષી વનસ્પતિ અને પ્રાણીઓ બંનેમાં પેશી, અંગતંત્ર વગેરેનો વિકાસ થયેલો હોય છે. પ્રાણી શરીરમાં શરીરની બહાર બાહ્ય કંકાલ અને શરીરમાં અંતઃકંકાલમાં ભેદ જોવા મળે છે, જુદાપણું જોવા મળે છે. એના આધારે પણ આપણે એમને જુદા પાડી શકીએ છીએ. બે જાતિઓમાં લક્ષણોની સમાનતા આપણને જો જેટલી વધારે તેટલો તેમનો સંબંધ નજીકનો ગણાય છે. બે જાતિઓનો સંબંધ જેટલો નજીકનો તેમ તેમનો ઉદ્વિકાસ નજીકના ભૂતકાળમાં સમાન પૂર્વજમાંથી થયો હોય તેવું માનવામાં આવે છે. અને સજીવ જાતિનું વર્ગીકરણ તેમના ઉદ્વિકાસીય સંબંધોનું પ્રતિબિંબ છે એવું પણ આપણે કહી શકીએ.